મોર્નિંગ મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોની અંદર। તો મિત્રો શિયાળાની મસ્ત સવાર પડી ગઈ છે અને વાગી ગયા છે 8:30 અને આપણે આવી ગયા છીએ ખેતરમાં ઘઉં જોવા માટે। તો તમે જોઈ શકો આપણા ઘઉં કેવા ઉગ્યા છે। અમુક જગ્યાએ થોડા આસા પારોટા છે પણ ચાલે એવા છે। એટલે મારા નાના ભાઈ કહેતા ઘઉં થોડા આસા પડે તો ચાલો તો ઓટો મારતા આવીએ, આપણે ઘઉં જોતા આવીએ ઘઉં કેવા છે। તો ઘઉં ચાલી એવા જ છે, અમુક ટાલે ટપકી આસા છે પણ અમુક જગ્યા ગહારા ઘઉં છે કમ્પ્લીટ થઈ જાય તો 10 દિવસ પછી ખેતર આખું ભરાઈ જાય। અત્યારે ભરેલું દેખાય, ચાડે કમ્પ્લીટ ઘઉં દેખાવા મળે છે, તમે જોઈ શકો મિત્રો। અને મિત્રો કોમેન્ટ કરવાનું રાખે, તમે કોમેન્ટ નહીં કરતા યાર મજા નહીં આવતી। સવાર મોર્નિંગ આપણે વિડીયો બનાવીએ છીએ તમારા માટે, અમે તમારા માટે મહેનત કરીએ છીએ, છતાં તમે યાર તમારા મનોરંજન પૂરું પાડવા માટે અમે વિડીયો બનાવીએ છીએ, અમને પણ ફાયદો થાય છે। તમે જોશો તમને વ્યૂ આવશે એટલે અમારા ડોલર વધશે। ડોલર નથી બનતા હજુ મિત્રો, ડોલર બનવાની વાર છે। પેલા સબસ્ક્રાઈબર પૂરા કરવાના છે તો મિત્રો આપણો 800 સબસ્ક્રાઈબર પૂરા થયા છે। 1000 સબસ્ક્રાઈબર પૂરા કરવા ફૂલ મહેનત કરો, જેથી કરીને 2026 આવતા આપણે 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય ને આપણે પણ યુટ્યુબના પાર્ટનર થઈ જઈએ યાર, જેથી યુટ્યુબ અમને પેમેન્ટ આપી શકે તો અમે તમારા માટે કંઈક કરી શકીએ। તો ચાલો મિત્રો હવે જઈએ આપણે બીજા ખેતરે એટલે આપણે વરિયાળીની અંદર છોટણી કરવાનું છે, એના માટે આપણે ઢાળીઓ પાડીઓ તૈયાર કરવાની, ડૂચું વખણ તો વાપવા જઈએ। ચલો મળીએ મિત્રો, મોડા જય માતાજી। તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ આપણા મિની ફાર્મ હાઉસ ઉપર, એટલે આપણા તબેલા ઉપર। હા, તબેલો નથી પણ બેસ્યો વધારી તબેલો કરી દેવો છે। તો 1 2 3 4 5 6 ભેગો થઈ 7 વાના સુધી આ ટાઈગર સુધી હાથ અને અરે મને ખેંચીને લઈ જાય, પણ એને શું ખબર તો હું એની માનું દૂધ પીવું? સાચું ખોટું મિત્રો કોમેન્ટ કરો। તો મિત્રો આપણે આવી ગયા છીએ વાડામાં અને તૈયાર કરી દીધું, પોણી આવે એવું કમ્પ્લીટ લાઈન તૈયાર ચેક થઈ ગઈ, પોણી આવશે સીધું આપણા ખેતરમાં જ આવશે। અને લાઇટનો આજે ગુરુવાર છે, તે કાપ મૂક્યો છે, તે 5 વાગે લાઇટ આવી હતી, 8 વાગે જતી રહી, એવું આજના 4 વાગે આવશે। 4 વાગે આવ્યા પછી આપણે પોણી મિનિમમ કે 6 વાગે જેવું વળશે, તો ત્યાં સુધી આપણે મિત્રો કામકાજ દવા સટવાની સોંટી દેવું અને અત્યારે જઈએ છીએ મિત્રો ચાલ લેવા માટે। તો અમારી સાથે તમે પણ ચાલો ચાલ લેવા માટે, લેવડાવો યાર, ચલો ફટાફટ। શું ટાઈગર બ્લેક ડાયમંડ? ઓ બ્લેક ડાયમંડ અમારી કાળી, પેલી ધોળી, પેલી ભૂરી, પેલી વાદળી કેસરી। ચલો મિત્રો મળીએ, જય માતાજી। તો મિત્રો અમે સાઈડ ઉપર આવ્યા છીએ અને હમણાં પેલો ભાઈ આપણો પહેણ્યો ને તો સાઈડ ઉપર લાજી ગયો। હા, હાથ હંતાડો, પહેણ્યો ખર્ચો વધારે થઈ ગયો હું હા ના મોજા લઈ આવો, મોજા પહેરવા રાખો। તમારા ભોપાભાઈની સાઈડ પેડા બેડા ખવડાય નહીં હોય ને, ખબર ને જ્યાં ખવડાવી પેડા સાઈડ નવો ધંધો ચાલુ પણ પેડા તો ખવડાવવા પડી, એટલે કટ્ટુ ભરી પેડા એટલે બધા તમે સુંદર થઈ જાય। કટ્ટુ ભરી પેડા તો આવી ગયા, કટ્ટુ ભરી મોડવાની 10 કિલો 5 કિલો પેલા ઓછા મોડવાના જ નહીં। કાલ મરી ગયું ખબર આમાં કટ્ટુ આનું ભલ લાવી એવું ખબર। તો લેવડો મિત્રો જી આપણે ચાલ લેવા માટે। હા હા, તે જૂઠા મોણામાં કોઈ ના રે। પકડ દેખો કૂતરાન મારવા જીવ બોડે ના ચોકો હું વાજ્યો આજો બીજો ભરેલો કાલે સોળાઈ તું લે દવા બવા કરવી પડે ને તો ચડે પેન મારી ચાલ તારી સોદે પેલી બાજુ પેલી બાજુ જા પેલી બાજુ જા સોળાઈ તું પેલી બાજુ જઈ જાબડા। તો મિત્રો આપણા રોજરામ બચ્ચે આવ્યું હો, જો બેડા જો જતું રે વિડિયો શૂટિંગ કરીએ, એમાં રોજરામ બચ્ચું આવી ગયું આપણે। કૂતરું હોય તો હાલે કૂતરાને મારી અને કૂતરાએ ડૂચો ભર્યો ને લોઈ કાનાથી સોળાઈ તું એ પાછળ છો જી લે રોજનું હાલ તો તું આગળ એટલે પેલું મારું હતો પહેરી ગયું લે બસ કૂતરું ના આવે સીધા ને રોજ જ છે યાર કુલ લે એટલે કૂતરું હશે જી પકડી કાઢજે છો પકડ કા તમને ચપ્પલથી પકડજે ને બાર કાઢ ઉપાડી બાજુ। તો મિત્રો રોજરાન બચ્ચું આવ્યું છે ને કૂતરા ફેદોડી હ તમે બાર કાઢ ઉપાડી બાર કાઢ ઓય બધું વાટાઈ નહીં લઈ રેસ્ક્યુ ચાલે, રેસ્ક્યુ બચાવવા માટેનું રેસ્ક્યુ ક્યાં તમે શું કહેવાય વજન માં તો કોટમ નતો તો પકડી રાખવા તો બચ્ચો કૂતરો ફેરી નાખશે ને
એટલે ઓય આઈ કૂદી જો જે ખબર નહીં હતી પણ પેલો કૂતરો ના મને કઈ ભાઈ માં આમ તો આમ ધોળી નાખતો છે હારી લેતા બાદ લેતા ચીરા કે ઉપડે બાદ લેતા પાસે આવશે હમણાં તો તમે હાલ શું કર્યું ભાઈ તમે હાલ રેસ્ક્યુ કર્યું બિચારો જે રોઝાનું બચ્ચું આવ્યું હતું એને વાગેલું હતું એટલે કોટન પેજ એટલે બચાવ્યું કેમ કે આપણા કોઈનો જીવ જોખમમાં ના મુકાય જે શુભલા હા તો આમ જા દે ચીરા ગયા બચ્ચું નેન ચકડું જ છે લે તો મિત્રો શૂટિંગ ચાલુ છે ને શૂટિંગ વચ્ચે અમારા રોજડું દોડતું દોડતું આવ્યું ને માર બે હતું પણ રોજડું નાનું બચ્ચું તેને કૂતરાએ માર્યું હતું તો મેં બચાવ્યું ને પણ હજુ પેલું બાદ ચાલુ છે રેસ્ક્યુ પણ રોજડું મારું બેટું નાહી જઈએ જે રોજડી હતી ને મોટી નાહી જઈએ ઓય કટલી ને અમારે મૂન મારું દેવા બેનો પૂરા મોટતો બૂટ પેટ્રોલ લે મોબાઈલ લેતો જા તો મિત્રો ફાઇનલી આપણે રોજડું અને એની માનવ બેનો ભેટાળો કરાવી નાખ્યો પેલી બાદ હવે 10 વાગે પેલી બાદ આપણે શૂટિંગ કરવા આવીશું એકન અમાર જગતુબા જૂનો એક વિડીયો બનાવ્યો એમાં જગતુબા રોલ ભજવ્યો હતો તેથી પાછા લાવવા આવ્યો